પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ખેડૂતોને હવે મળશે 6,000 બદલે 12,000 રૂપિયા। તો કેવા ખેડૂતોને મળશે સંપૂર્ણ માહિતી જાણીશું। વિડીયો અંત સુધી જોતા રહેજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું જે યોજના અંતર્ગત અગત્યની માહિતી સરકારે જારી કરી છે ખેડૂતો માટે સારા સમાચાર। તેલંગાણાના જે ખેડૂતો છે એમને રાયતુ ભરોસા યોજના તરીકે પ્રતિ હેક્ટરે 12,000 રૂપિયા મળશે અને તેલંગાણા સરકાર આ યોજના હેઠળ રોકડ લાભ 2,000 રૂપિયાનો વધારો કર્યો છે। તો રાજ્યના જે ખેડૂતો માટે રાયતુ ભરોસા રોકાણની અંદર 26 જાન્યુઆરીથી આ શરૂ થશે। તો મિત્રો તેલંગાણાની અંદર ખેડૂતો માટે અગત્યની નવી યોજનાઓ રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવે છે। તો મિત્રો આજે ખેડૂતો માટે અગત્યની 12,000 માટેની સહાય યોજના છે એ ખરેખર ગુજરાતની અંદર જે ચાલે છે એ પ્રકારે ગુજરાતની અંદર પણ ચાલુ થવી જોઈએ કે ના થવી જોઈએ, કમેન્ટ કરીને અવશ્ય જણાવજો। તો તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ ખેડૂતોને પ્રતિ હેક્ટર વાર્ષિક 6,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે। તો મુખ્યમંત્રીએ કહ્યું છે કે આ ઉપરાંત જમીન વિહોણા ખેડૂત મજૂરોને પર્યાવરણને નવી શરૂ કરવામાં આવેલી ઇન્દિરા રમ્મા આત્મીય ભરોસા યોજના અંતર્ગત દર મહિને સહાય આપવામાં આવે છે। તો રાયતુ ભરોસા યોજના શું છે? તો રાયતુ ભરોસા યોજના પહેલ ઉદ્દેશ્ય ખેતીની જમીનને પ્રતિ એકર 12,000નો સીધો રોકડ લાભ પૂરો પાડવાને ખેડૂતોને મદદ કરવા રેવંત રેડ્ડી ચૂંટણી પહેલાં આ વચન આપ્યું હતું। તો તેમની સરકારે ખેડૂતોને પ્રતિ એકર 15,000 રૂપિયાની રકમ આપવામાં આવશે, પરંતુ હવે મુખ્યમંત્રી જે સુધારો કરી 12,000 રૂપિયા કર્યા છે। તો મિત્રો ખરેખર તેલંગાણાની અંદર જે મુખ્યમંત્રી દ્વારા આ યોજનાની મંજૂરી મળી છે એ અંતર્ગત ગુજરાતની અંદર પણ આ પ્રકારે ખેડૂતો માટે યોજના છે એની મંજૂરી આપવી જોઈએ કે ન આપવી જોઈએ, કમેન્ટ કરીને અવશ્ય જણાવજો। તો મિત્રો આપણે વધુમાં જાણીશું કે સરકારે 2019માં પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી। આ યોજના હેઠળ ભારત સરકાર દેશના કરોડો ખેડૂતોને 6,000 રૂપિયા મોકલે છે। અત્યાર સુધી કુલ 13 કરોડથી વધુ ખેડૂતો સરકારે આ યોજનાનો લાભ આપી રહી છે। તો મિત્રો આગામી હપ્તો ફેબ્રુઆરીની અંદર જે 19મો હપ્તો છે એ ખેડૂતોને મળશે એવી પણ વિચારણા ચાલી રહી છે કે ખેડૂતોને જે 6,000 છે એને બદલે 12,000 કરવામાં આવશે। તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।